રસ્તા જરૂરી નથી કે લખેલા હોય તો જ અધિકાર કહેવાય. રસ્તા ટીપણમાંય હોય, સ્કેચમાંય હોય અને પરાપૂર્વથી હાલ્યા આવતા હોય, દોયરા દેખા વગર ના હોય તો પણ એ માન્ય જ ગણાય. એટલે કોઈના રસ્તા ખોટી રીતે રોકીએ, આડોળાઈ કરી અને કેસ કરવાના થતા નથી, કારણ કે એ પણ કાયદા આધારિત જ છે. હવે તમે જ્યારે ભાગલા પાડો છો ત્યારે રસ્તા ખાસ નોંધો, બે ભાઈ વચ્ચેના કેને કયો ભાગ આપો છો એ બી નોંધો. એમાંથી સુખાધિકાર રસ્તાનો એક જ નહીં, બધા સુખાધિકાર લખી નાખો. કૂવામાંથી પાણી લેવાનો હક હોય તે લખી નાખો, પાણીમાંથી ને ધોરીઓ લાવવાનો હક હોય તે લખો, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનો હક હોય તે લખો. એટલે આવનારી પેઢીને કજિયા ન થાય, અથવા ત્રીજી વ્યક્તિને વેચાય ત્યારે કજિયા ન થાય. હું તો કહું છું પાણીનો હક લઈ કહું, ત્રીજી વ્યક્તિને વેચો બે પૈસા ભલે ઓછા આવે, પાણીનો હક કાઢી નથી વેચાય. અમે 3 હગા ભાઈઓ છીએ, આનામ કૂવો આવેલો છે, અમને બે પાણીના હક દીધા છે, મારે જમીન આને વેચવી છે તો આની ડખો થાય કે ન થાય? હું કજિયો દઈને જાઉં ને, મને બે પૈસા ભલે ઓછા આવે, કૂવાનું પાણીનો હક પાછો જતો કરીને જવાય. નવા ખરીદનારને મારા ભાઈને કંઈ ડિસ્ટર્બ કરવાનું થાય જ નહીં, ભલે બે પૈસા ઓછા આવે. આટલી સમજદારી હોવી જોઈએ. એટલે લખાયેલા હકને પણ કમી કરીને જવાય, એટલી જ મિલકત વેચાય, ગોબરી કરીને વેચાય નહીં. ભલે એ ડખે ચડતો, આના બાપાએ મને બહુ ગાયરું દીધી છે એટલે હવે ભલે થઈ જાય. આવું વિચારવાનું નહીં, આપણો હગો ભાઈ છે. આ પણ એક શીખવા જેવો વિષય છે. આ રેવન્યુ બારનો સમજાવું છું, આ પ્રમાણિકતા નીતિમત્તા બાબતનો સમજાવું છું કે ભવિષ્યમાં આપણા ભાઈઓ વચ્ચે કજિયા દઈ જવાય નહીં. તો રસ્તા લખી શકાય ને કમી પણ કરી શકાય, પાણીના હક લખી શકાય ને કમી પણ કરી શકાય. એને બીજું લાગુ પડતું હોય તો આપણા ભાઈઓ ભાઈની સમજૂતી રદ કરી નાખાય અને એને રેવન્યુ નોંધાવી દેવાય. એની જ્યારે બીજો વૈકલ્પિક રસ્તો હોય ત્યારે ટુકડા દાણાનો બાદ